નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે ઘરે જ બનાવીશું નાચોસ ચિપ્સ। તો એના માટે આપણે મકાઈ લેવાની છે। મકાઈને બોઇલ કરીને લેવાની છે। તો સૌથી પહેલાં તો મકાઈને બોઇલ કરી અને આપણે એને મિક્સર જારમાં લઈ એની પ્યોરી બનાવી દઈશું। મિત્રો, મકાઈની સરસ એવી પ્યોરી બનાવી અને રેડી કરી છે। આમાં તમારે થોડું પાણી પણ એડ કરી દેવાનું। હવે मैदो लईशू આપણે 1 किलो જેટલો આપણે मैदो લીધો છે। એની સામે આપણે 1.5 કિલો જેટલી મકાઈની પ્યોરી લઈશું। મિત્રો, આપણે मैदो લઈ લીધો છે। મકાઈની પ્યોરી આપણે આની અંદર એડ કરી દઈશું। એમાં આપણે મસાલા એડ કરીશું। પહેલા એક ચમચી જેટલું આપણે મરચું લઈ લઈશું। હળદર આપણે લઈશું। જીરું વાટીને લીધું છે, 2 ચમચી જેટલું લઈશું। અજમો આપણે 2 ચમચી લઈશું। એમાં મીઠું આપણે ટેસ્ટ મુજબ એડ કરી દઈશું। હવે આને સારી રીતે મિક્સ કરી અને લોટમાં થોડું થોડું મિક્સ કરતા જઈશું અને લોટને આપણે તૈયાર કરી દઈશું। મિત્રો, આપણે લોટ રેડી કરી દીધો છે। હવે આને આપણે એક મીડિયામાં રેપ કરી અને ફ્રીજમાં થોડું સેટ થવા મૂકી દઈશું। 10 થી 15 મિનિટ માટે આપણે સેટ કરી દઈશું, ફ્રીજમાં મૂકી દઈશું। મિત્રો, આપણે હવે ફ્રીજમાંથી લોટને બહાર લઈ લઈશું। થોડો લોટ લગાવી અને થોડો આપણે આને સેટ કરી દઈશું। મેંદો હોય તો તમારે મેંદો લગાવવાનો ઉપર। મેં થોડો ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે આના આ રીતે રોલ વાળીશું। આ રીતે પાટલી પર આપણે એક મોટો રોલ વળી દઈશું। એમાંથી આપણે રોટલી વણી શકીએ એવા આપણે લુવા કરી દઈશું। આ રીતે ચક્કા વડે કટ કરી દઈશું। તો આપણે લોટમાંથી સરસ એવા લુવા કરી દીધા છે। આમાંથી આપણે રોટલી વણીશું। મીડિયમ સાઈઝની આપણે વણીશું। થોડો આપણે લોટ લગાવીશું। મિત્રો, 1 કિલો મેદાના લોટની સામે તમે 500 ગ્રામ મકાઈ અને એની સાથે તમે પાણી એડ કરશો તો એકદમ પરફેક્ટ લોટ આપણો બની અને તૈયાર થશે। લોટ લગાવી અને આ રીતે વણી લઈશું। આપણે મોટી જ વણીશું। હવે આને આપણે ગેસ ઉપર તવી મૂકી અને આપણે એને કાચું પાકું શેકી લઈશું। મિત્રો, આને આપણે શેકી લઈશું। તવાને આપણે ગરમ કરી લઈશું સારી રીતે। આને આપણે બળવા નથી દેવાનું, પ્રોપર નથી શેકાવા દેવાનું। કાચું પાકું શેકાય એટલે આપણે બહાર કાઢી લેવાનું છે।
બસ આ રીતનું આપણે શેકી અને એને અલગ લઈ લઈશું. આ રીતે આપણે બધી જ રોટલીઓ વણી અને તૈયાર કરી દઈશું. મિત્રો, સરસ એવી રોટલી કાચી પાકી આપણે શેકી અને તૈયાર કરી દીધી છે. અને આપણે કટિંગ કરી લઈશું આ રીતે. ચક્કાથી જો તમને ફાવે તો તમે ચાકુ વડે અથવા તો કાતર વડે આ રીતે કટ કરી લેવાની. આ રીતે નાચોસના શેપમાં આપણે કટ કરી અને તેલને ગરમ કરવા મૂકી અને ફ્રાય કરી લઈશું. મિત્રો, નાચોસ આપણા બની અને રેડી છે. આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરી લઈએ. આ રીતે થોડા થોડા આપણે નાચોસ નાખી અને ગરમ તેલમાં આપણે ફ્રાય કરીશું. પહેલાં તેલને થોડું ગરમ રાખીશું, ત્યારબાદ ગેસને આપણે મીડિયમ કરી દઈશું. મિત્રો, સરસ એવા નાચોસ સળાઈ ગયા છે. આ રીતે આપણે બધા જ નાચોસને ડીપ ફ્રાય કરી લઈશું. મિત્રો, ઉપરથી આપણે મસાલો એડ કરી દઈશું. નાચોસ ખાવાના જે શોખીન હોય એ જો આ રીતે ઘરે બનાવશે તો સરસ મજાનો નાચોસનો ટેસ્ટ આવે છે. આ રીતે આપણે મસાલો નાખી અને એને થોડું ચલાવી લઈશું. પ્લેટમાં આપણે લઈ લઈશું. સરસ એવી ક્રિસ્પી બની અને રેડી થઈ છે. મિત્રો, બાળકોને તો નાચોસ ખૂબ જ ભાવતી હોય છે. મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.